નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાની 20 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી અંતર્ગત મતગણતરી હાથ ધરાઈ હતી। ચૂંટણી પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો। અચ્છારી ગ્રામ પંચાયતમાં જશોદાબેન જિગ્નેશભાઈ હળપતિ તથા તેઓની પેનલના 5 સભ્યો વિજેતા બન્યા હતા, જ્યારે મરોલી કોડીવાડ ગ્રામ પંચાયતમાં સોનમબેન વિકેશભાઈ કોડીનો 375 મતે સરપંચ પદના ઉમેદવાર તરીકે વિજય થયો હતો। સાથે તેઓની પેનલના 6 જેટલા સભ્યપદના ઉમેદવારો વિજેતા થયા હતા। સોનમબેન વિકેશભાઈ કોડીએ મતદારોનો આભાર પ્રગટ કર્યો હતો। મહારાષ્ટ્રને અડીને આવેલા ઉમરગામ તાલુકાના નંદીગામ ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર સંતોષભાઈ સોમાભાઈ રાબડનો 9 મતે વિજય થયો હતો। જંબુરી ગ્રામ પંચાયતમાં લક્ષ્મીબેન ઉમેશભાઈ વારલી તથા તેઓની પેનલના 5 જેટલા સભ્યપદના ઉમેદવારોનો વિજય થયો હતો। ઉમરગામ MM હાઈસ્કૂલ ખાતે મામલતદાર દલપતભાઈની ઉપસ્થિતિમાં મતગણતરી હાથ ધરાઈ હતી। સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ MM હાઈસ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કરજગામ ગ્રામ પંચાયતમાં અપેક્ષા મુજબ નીલાબેન કમલેશભાઈ ધોળી તથા તેઓની પેનલના 10 જેટલા સભ્યો વિજેતા થયા હતા। સરપંચ પદના વિજેતા ઉમેદવાર નીલાબેન તથા કમલેશભાઈ ધોળીએ મતદારોનો આભાર પ્રગટ કર્યો હતો। કરજગામના મતદાર ભાઈઓ બહેનોએ ખૂબ વિજય બનાવ્યો છે। 2025ની ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થાય ત્યાર પછી અમારી પ્રગતિશીલ કરજગામ મંચની પેનલના મારા ધર્મપત્ની નીલાબેન કમલેશભાઈ ધોળીને સરપંચ પદના ઉમેદવાર તરીકે અમે ઉભા રાખેલા અને આજે મત ગણતરી હતી ને ખૂબ જંગી બહુમતીથી અમને જીતાડ્યા। તે બદલ અમારા કરજગામના ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ ને બધા અમારા જેટલા બી કાર્યકર્તાઓ પ્રગતિશીલ મંચના જેટલા બી કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ તહે દિલથી આભાર માનું છું। જંબુરી ગામના તમામ મતદારોને મેં આભાર માનું છું। મારું નામ સંતોષભાઈ સોમાભાઈ રાબડ, ગ્રામ પંચાયત નંદીગામમાં જે સરપંચ પદે ફોર્મ ભર્યું હતું એની અંદર જે ટોપલી નિશાન હતું એની અંદર મારા વોર્ડના 4 સભ્યો વિજેતા થયા અને સાથે 9 મતથી હું સરપંચ તરીકે વિજેતા થયો છું। અને જે મને મત મળ્યા એ બદલ દરેક ગામના વોટરને ખૂબ ખૂબ આભાર। નમસ્કાર, હું કોડીવાડ ગામના સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી, તો આ બદલ અહીં અમારી 6 સભ્ય સાથે જીત થઈ છે, તો એ બદલ હું ગામના તમામ ભાઈઓ બહેનો અને વડીલોનો આભાર માનું છું, ખૂબ ખૂબ આભાર માનું છું। અસત્ય ઉપર સત્યની જીત થઈ છે એવું અમે માનીએ છીએ। વિકાસના જે બી અધૂરા કામો છે અમે લોકો એ બધા જ પૂર્ણ કરવાની કોશિશ કરશું। જે પણ કામો અધૂરા રહી ગયા છે, બાકી છે, એ ગામના દરેક ભાઈઓ બહેનોને મદદરૂપ થઈને કામો પૂરા કરવાની કોશિશ કરશું। ઉમરગામ તાલુકામાં ભાજપ પ્રેરિત સરપંચ પદના ઉમેદવારોનો વિજય થતા ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ તથા હોદ્દેદારો શુભકામના આપવા આવી પહોંચ્યા હતા। પ્રમુખ ડોક્ટર નીરવ શાહ તથા હોદ્દેદારોએ વિજેતા ઉમેદવારોને પુષ્પગુચ્છ આપી શુભકામના પાઠવી હતી। ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન થયું હોય, જેથી મતગણતરી ધીમી ગતિએ ચાલી રહી છે। મોડી સાંજ સુધીમાં 20 ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થશે એવું અનુમાન છે। યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ દ્વારા આદર્શ બુનિયાદી શાળા સરીગામ ખાતે 718 જેટલા વિદ્યાર્થીઓને વરસાદી પાણીથી બચવા રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું। યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાયે જણાવ્યું હતું કે રેનકોટ પહેરીને વિદ્યાર્થીઓ નિયમિત શાળાએ અભ્યાસ કરવા આવશે અને પાણીજન્ય રોગોથી બાળકો સંક્રમિત થતા બચી શકશે। સરીગામ ખાતે યોજાયેલ પ્રેરણારૂપ સેવાકીય કાર્યક્રમમાં સરપંચ સહદેવભાઈ વગર, તાલુકા પંચાયત સભ્ય અરવિંદભાઈ બોબા, ટ્રસ્ટી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સરીગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાય દ્વારા સમયાંતરે સેવાકીય કાર્યો થતા જોવા મળે છે। આજરોજ યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત સરીગામ દ્વારા આદર્શ બુનિયાદી શાળાના 700 થી વધારે વિદ્યાર્થીઓને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું। દર વર્ષે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અનેકો સામાજિક અને લોકોપયોગી કાર્યો કરે છે, જેમાં સૌથી મહત્વના મોક્ષની સુવિધા અને બ્લડ ડોનેશન કેમ્પ, સાથે જ વ્હીલચેર, ટ્રાયસિકલનું વિતરણ, બાળકોને નોટબુક, સ્કૂલ બેગનું વિતરણ, આવા અનેક કાર્યો યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। અને આપ સૌ જાણો છો કે સરીગામની અંદર સરીગામ ગ્રામ પંચાયત અત્યારે ખૂબ જ જબરદસ્ત વિકાસના કાર્યો કરે છે અને જેના કારણે સરીગામના લોકોની સુખાકારીમાં ખૂબ વધારો થયો છે। આમ આજરોજ જે રેનકોટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, એના કારણે જે બાળકો વરસાદના કારણે ભીંજાઈ જવાના બીકે
અને બીમાર પડવાના બીકે જે વાલીઓ જે બાળકોને શાળાએ ન મોકલતા હતા એ બધા વિદ્યાર્થીઓ હવે રેનકોટ પહેરીને નિયમિત સ્કૂલમાં અભ્યાસ કરવા આવશે અને એમને અભ્યાસમાં સારો ફાયદો થશે. એમના ઉજ્જવળ ભવિષ્યની બાળકોની ઉજ્જવળ ભવિષ્યની કામના કરીને અમારા શબ્દોને અહીંયા વિરામ આપું છું. આભાર. ભારત માતા કી જય. સંઘ પ્રદેશ દમણના બેસલોર 4 રસ્તા ખાતે ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. માર્ગ પરથી ટ્રેલર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. ધોધમાર વરસાદ વચ્ચે વાપી જીઆઈડીસી વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. વાપીના મુખ્ય માર્ગો પર ચેમ્બરમાંથી એફ્લુએન્ટ રસ્તા ઉપર ધોધની જેમ વહી રહ્યું હતું. વાપી જીઆઈડીસી વિસ્તારમાં ઉભરાતી ચેમ્બરોને લઈ તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વાપી જીઆઈડીસી વિસ્તારના ઉદ્યોગકારો પર્યાવરણ અંગે જાગૃતતા દાખવી રહ્યા છે અને પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ જીઆઈડીસી નોટિફાઈડ એરિયા જીપીસીબી અને વીજીઈએલના અધિકારીઓની બેદરકારીને કારણે જાહેર હિત જોખમાં એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કપરાડામાં ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર થતાં વિજેતા ઉમેદવારો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદ વચ્ચે વિજેતા ઉમેદવારોને સમર્થન પૂરું પાડવા અને શુભેચ્છા પાઠવવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સમર્થકોએ વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી શુભકામના પાઠવી હતી. ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. વિજેતા ઉમેદવારોમાં આનંદની લાગણી જોવા મળી રહી હતી. દેશમાં કટોકટીના 50 વર્ષ પૂર્ણ થતાં સંવિધાન હત્યા દિવસ 2025 નિમિત્તે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટેનો કાર્યક્રમ લોકસભા દંડક અને વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. વાપી નામદા ખાતે રોફેલ કોલેજ કેમ્પસમાં પદ્મભૂષણ શ્રી રજુભાઈ શ્રોફ ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની નવી પેઢીને કટોકટીની જાણકારી મળે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે 25 જૂન 1975ના દિવસે ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય લખાયો હતો. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં આંતરિક અશાંતિ હોવાનું કારણ આપી ઇમરજન્સી લાદી હતી. કટોકટી જાહેર થયા બાદ દેશમાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને પત્રકારો મળી અનેક લોકોને મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ મિસા લાગુ કરી જેલમાં પૂરી દીધા હતા. કટોકટી સમયે જિલ્લાના 16 જેટલા નેતાઓએ લોકતંત્રને જીવંત રાખવા અમૂલ્ય યોગદાન આપ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, વાપી મનપા ડેપ્યુટી કમિશનર અશ્વિન પાઠક, જિલ્લા સંગઠનના મહામંત્રી કમલેશભાઈ પટેલ, શિલ્પેશભાઈ દેસાઈ, કપરાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિ જોવા મળી હતી. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.